જાફરાબાદ તાલુકાના બલાણા ગામે નર્મદાના પીવાનું દૂષિત પાણીથી ઘરે ઘરે બીમારીના ખાટલા, છતાં તંત્રના આંખ આડા કાન। જાફરાબાદ તાલુકાના બલાણા ગામે નર્મદાના પીવાના દૂષિત પાણીથી ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળ્યા છે। જે બલાણા ગ્રામ પંચાયતના સરપંચ બાલુભાઈ પરમાર, ઉપસરપંચ નાનુભાઈ ખટાણા તેમજ ગામના આગેવાનો પાલાભાઈ પરમાર, મનુભાઈ વાઘેલા, દેવાભાઈ પરમાર તેમજ બલાણાના જાગૃત નાગરિક સાદુલભાઈ રબારી તેમજ ગામના અન્ય આગેવાનો દ્વારા 5 થી 7 વાર પાણી પુરવઠાના અધિકારી તેમજ બલાણા ગામના જે પાણી પુરવઠાના અધિકારી ચંદુભાઈને રજૂઆત કરેલી કે નર્મદાનું જે પાણી આવી રહ્યું છે તે સાવ દૂષિત અને દુર્ગંધ મારતું આવે છે। આ પાણી પીવાથી ગામના લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, છતાં પણ કોઈ અધિકારી દ્વારા આજ દિન સુધી કોઈ પણ વાતને ધ્યાનમાં લેવામાં આવી નથી। જે બાબતની જાણ અમારા આઝાદ મીડિયાના પ્રતિનિધિ ભગવાનભાઈ ભરવાડને મળતા ત્યાં જઈ સ્થળ તપાસ કરી બલાણા ગામે આવેલ પાણી ભરવાના ટાંકામાં સાવ દૂષિત પાણી ભરવામાં આવે છે, એ જ પાછું બલાણા ગામમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ પાણી પીવા લાયક નથી, છતાં બલાણા ગામના લોકો મજબૂરીના કારણે આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે। નર્મદાના દૂષિત પાણીથી બલાણા ગામમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે। ત્યારે આઝાદ મીડિયાના માધ્યમથી તાલુકા વિકાસ અધિકારી શ્રી, વાસ્મો યોજનાના અધિકારી શ્રીને રજૂઆત કરવામાં આવે કે બલાણા ગામે જે દૂષિત પાણી આપવામાં આવે છે તેને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરી અને ગ્રામજનોનો જલ્દી પ્રશ્ન નિરાકરણ કરવામાં આવે। રિપોર્ટર ભગવાનભાઈ ભરવાડ। આ ચોખ્ખું પાણી હોય તો કેટલું થાય? આ માંદા પડશે, જવાબદારી તમારી છે ભાઈ? હે ભાઈ, આ ગામમાં કોઈ માંદગી આવશે તો કોની જવાબદારી રહે? એમની ગામમાં માંદગી આવશે તો કોની જવાબદારી રહે? હે ભાઈ, તમે આઈને પાણી પુરવઠામાં તમારે ઓલું છે ને ભાઈ, તો ગામમાં માંદગી ઓલી થાય તો તમારી માથે જવાબદારી રહે? તમે જવાબ દો ને ભાઈ। બ્લીચિંગ પાવડર ને નાખવાનો શરૂઆતમાં પણ એમ નહીં, આવું પાણી ગંદુ પાણી આ ગટરમાં ન આવે। આ તમે આ પાણી તમે જો આ જો તો આ પાણી જો આ કદડો આખો છે, આવું તમે આ જાફરાબાદની ગટરમાં નીકળે એવું પાણી ભાઈ છે। હે ભાઈ, તમારું નામ શું છે? તમારું નામ શું છે? તમારું નામ શું છે? થોડીક વાર એને આટો મારી જઈજો તમે। એમ નહીં, તમારું નામ શું છે? હું અહીંયા ચંદ્ર છે 1 કલાક લગી, પણ તો પછી આ પાણી તો ગામમાં જાહે જ ને ભાઈ। આ અમારા પાણી પુરવઠાના અધિકારી બલાણાના, આ ગામમાં પાણી જાય બલાણા, આપણા ગામમાં આ દેવા એવું પાણી।